તો જય શ્રી રામ મિત્રો, અમે આજે જઈ રહ્યા છીએ નાખોટી ગામ, ઢાસરા તાલુકો અને ભાઈ શ્રી અજયભાઈ નું ગામ. આપણે અજયભાઈ નું ગામ કયું? કાછોર ગામના અજયભાઈ અમારો વિડીયો જોઈ અને અમારો સંપર્ક કર્યો. એટલે નાખોટી ગામની અંદર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ ભેટ દેવા જઈ રહ્યા છીએ. માજીનું નામ છે પસીબા. એમને નથી કોઈ દીકરો કે નથી કોઈ એમનો પરિવારમાં, ખાલી એક નાનો બાબો અને એક બેબી જ છે. તો અમારી ચેનલને વધુમાં વધુ શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી પહોંચે અને આવા કોઈ પણ જરૂરિયાતમંદવાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમે કરિયાણાની કીટ ભેટમાં પહોંચાડી શકીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી રામ મિત્રો, સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આજે બા છે એક પાસીબેન, એમના બે નાના સંતાનો, એમના દીકરાના દીકરા છે. એમને અમે આજે કરિયાણાની કીટ ભેટમાં દેવા આવ્યા છીએ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. તો અમારી ચેનલને વધુમાં વધુ શેર કરો. પસીબેન છે અમારી. પસીબેન, હા, એકલા જ રહો છો? અમારા છોકરો બે છોકરાનો છોકરો. બે તમારો છોકરો વખત થઈ ગયા. હમણાં બે વખત થઈ ગયા. હા. અને આ ગામ કયું છે આપણે મળ્યું? ગુણાદરા ગુણાદરા ગામ. અહીં આયા ને એ નાખોટી. નાકોટી ગામ છે ને? પસીબેન, નાકોટી ગામ. નાખોટી ગામ. આમના પપ્પાનું નામ શું હતું? જગદીશભાઈ. જગદીશભાઈ. એમને શું થયું હતું? એ આ એક વાર નતો, એ બીમારી થઈ ગયા ને એ મરી ગયા. પપ્પા મમ્મી પપ્પા બે મરી એમના મમ્મી પપ્પા બે વખત થઈ ગયેલા છે. શું નામ છે બેટા તારું? કરણ. ભણવા જાવ છો? કેટલામું ભણાવ? 8મું. છઠ્ઠામાં. નામ શું છે તારું? સંધ્યા. છઠ્ઠા ધોરણની અંદર ભણે. તારા મમ્મીને શું થયું હતું? બીમારી હતી. એમને પણ બીમારી હતી. કેટલો સમય છે? ખાસી છે. 2, 3, 4 વર્ષ. એટલું થયું હશે ને? 3, 4 વર્ષ જેવું હતું ને? અમે આવ્યા છીએ અત્યારે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને કરિયાણાની કીટ ભેટમાં દેવા માટે. કેવું લાગે છે તમને? સારું લાગે. હા. શું નામ છે ભાઈ તારું? રાજવીર. ભાઈ રાજવીરનો અમારી ચેનલમાં ફોન આવ્યો હતો. અજયભાઈ. હા, અજયભાઈનો ફોન આવ્યો હતો. જેવા જરૂરિયાતવાળા વ્યક્તિ હોય એમને કરિયાણાની અમે કીટ ભેટ દેવા આવીએ છીએ. અને અમારી જે ચેનલ છે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એ તમને અમને પણ લોકો આપે છે ભેટમાં, અને અમે તમારા સુધી પહોંચાડીએ છીએ, જેથી કરીને અમે પણ માનવ સેવા કરીએ છીએ. એટલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આવ્યા છીએ તમને કરિયાણાની કીટ ભેટ દેવા માટે. તો તમને કેવું લાગે છે ત્યારે? સારું લાગે છે ને? ભગવાન તમારા માતાજી હાર કરે. તો શું કહેવા માંગો છો ચેનલને? શું કહેવા માંગો છો એને? શું આશીર્વાદ દેવા માંગો છો ચેનલ? ભગવાન એમનું સારું કરે, દિવાળી કરે. હા. કીટનું ડબલું એવું છે. તમે શું કરો? કામ તો કશું થતું જ નહીં હોય ને? નહીં, મજૂરી એમ નહીં થતું. નોસ થાય ને? હા, હાલો એવું બેન લાવ દોરી શીખવ. કાંઈ નહીં મળી. છોકરાને એને ભણાવજો. એવી કાંઈ જરૂરિયાત હશે તો કરાવશું. બરોબર? ટેન્શન કોઈ પણ પ્રકારનું લેવાનું નથી. અને તમારા દીકરાનું હોય તો અમે પણ તમારા દીકરા નથી મળી? અમે તમારા દીકરા થઈએ ને. જેથી અમારી ચેનલને ખબર પડી કે ભાઈ આ ગામની અંદર જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ છે, એટલે તમારો કોન્ટેક્ટ અમારી પાસે ઉપરવાળાએ કરાવ્યો હોય છે.
પરવાર કરાય. કરાયો ને કોઈ નિરાશ થઈ નહીં રહો, શાંતિથી રહો, ક્યારે એવું નહીં રાખવાનું. એમના મમ્મી પપ્પાનો ફોટો બોટો કઈ ખરો છે? ફોટો કઈ તારા મમ્મી પપ્પાનો કઈ ફોટો છે? ક્યાં છે બેટા? પપ્પાની યાદ આવે? પપ્પા હોત તો સારું હતું ને. વસ્તુ લઈ જાય, લઈ દે વસ્તુ બધી લઈ દે ને. જયંતિભાઈ નું હતું, દીકરાનું નામ જયંતિભાઈ હતું તમારું? ના, પણ આજ મારા મોટા નામ પાછું આવી ગયું હોય. એ મોટો ઓફ થઈ ગયો. છે બે દીકરા હતા. બે ઓફ થઈ ગયા. અત્યારે હાલ એકલા જ તે. હા, આ એકલા. બે બેન ભરું. ગામનું નામ નાકોટ. નાકોટી ગામ. ઉમરેઠ તાલુકો આપણે તાલુકો કયો લાગે છે? આપણે તાલુકો આપણો ઠાસરા. ખાસરા તાલુકો. બરોબર. આવા જે કોઈ બા હોય, જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય, ત્યાં સુધી અમારો વિડીયો પહોંચાડો કે અમને પણ સેવાનો લાભ મળે. અને જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કીટ પેટમાં દેવા માંગતા હોય તો અમારી ચેનલનો સંપર્ક કરો, જેથી કરી અને આવા જરૂરિયાત વ્યક્તિ હોય ત્યાં સુધી અમારો પણ અવાજ પહોંચાડો. આભાર. નાગપોટા ગામ ને નાકોટ. નારકોટી ગામની અંદર બા છે પાસી બા, એમને અમે કરિયાણાની કીટ ભેટ દેવા માટે આવ્યા છીએ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. તાલુકો ઠાસરા તાલુકો, જિલ્લો ખેડા, નડિયાદ. તો જય શ્રી રામ મિત્રો, અમારી ચેનલને વધુમાં વધુ ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અને આવા જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય ત્યાં સુધી અમારી કરિયાણાની કીટ અથવા કોઈ પણ જરૂરી વસ્તુ અમે પહોંચાડી શકીએ. આભાર.